તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં પાવર ગ્રીડ કંપની પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે અકસ્માતની ઘટના બની છે। સોનારડી ગામની વાડી વિસ્તારમાં ખેતરમાં કામ કરતા રામસંગ જાડેજા અને તખુબા જાડેજા નામના બે ખેડૂતો ઉપર જીવતો વાયર પડી ગયો હતો અને જેને કારણે બંનેને કરંટ લાગ્યો। અર્જુનસિંહ ભીખુભા જાડેજા, સરપંચ શ્રી સોનારડી, આજ રોજ અમારા ગામમાં ભાતેલ વાડી વિસ્તારમાં રામસંગ તથા તખુબા નામના બે વ્યક્તિઓ કામ કરતા હતા। તેમની ઉપર ત્યાંથી પસાર થતો જીબીનો વાયર પડ્યો અને એમના કારણે તેમના બંનેના મૃત્યુ થયેલા છે। પીજીવીસીએલ કંપનીની અવારનવાર બેદરકારીઓ સામે આવતી હોય છે। એ લોકો વાયરના રિપેરિંગ મેન્ટેનન્સ બાબતે ધ્યાન દોરતા નથી, જેના અનુસંધાને આજે અમારા ગામના બે વ્યક્તિઓના જીવ ગયેલ છે। બરાબર છે। હાજી તંત્ર આટલું બેદરકાર રહેશે તો આવા ભવિષ્યમાં પણ આવા નવા બનાવ બનતા રહેશે। તેની તકેદારી નહીં રાખે તો હજી આજે બે છે, કાલે 5 માણસો પણ મૃત્યુ પામશે। બરાબર છે। તંત્ર જાગી ત્વરિત ધોરણે લાઈનોના મેન્ટેનન્સ કરાવે અને ખેડૂતોના જીવ જતા અટકાવે। મારું નામ કનુભાઈ ભોજીભાઈ જાડેજા, ગામ સોનારડી। મારો ભાઈ રામસંગ અને મારા કુટુંબીભાઈ તકુભા બે વાડીના સેટાએ કામ કરતા, ઉપરથી વીજ વાયર પડતા તેનું અવસાન પામેલ છે। ત્યારબાદ અમે ખંભાળિયા લઈ આવતા, ખંભાળિયા હોસ્પિટલે ડૉક્ટરે મૃત જાહેર કરેલ છે અને વીજની બેદરકારીના હિસાબે આ વીજ વાયર તૂટેલ છે।